ओम नमो भगवते वासुदेवाय। નમસ્તે દોસ્તો, ચૈત્ર માસની શુક્લ પક્ષની એકાદશીને કામના એકાદશી તરીકે ઉજવાય છે. પુરાણોમાં કહ્યું છે કે આ વ્રત બધી કામનાઓને પૂર્ણ કરે છે. આથી એને કામદા એકાદશી કહેવામાં આવે છે. હિન્દુઓના નવા વર્ષ શરૂ થતાં પહેલાં એકાદશીનો આ વ્રત રખાય છે. આ વ્રતની વિધિની જો વાત કરીએ મિત્રો, તો પુરાણોમાં કથા મુજબ દરેક માહની એકાદશીને અન્ન ન ખાવું જોઈએ. આ વ્રતના એક દિવસ પહેલાં એટલે કે દસમીના દિવસથી જ મગ, જવ કે ઘઉંથી બનેલા કોઈ પણ પદાર્થને લેવું જોઈએ. બીજા દિવસે એટલે કે એકાદશીના દિવસે સવારે ઉઠીને સ્નાન કરીને જુદા જુદા કાર્યોથી નિવૃત્ત થઈને વ્રતના સંકલ્પ લેવો જોઈએ. સંકલ્પ માટે મમ અખિલ પાપ ક્ષયપૂર્વક પ્રીતિ કામનાયા કામદા એકાદશી વ્રત કરીષ્ઠે આ મંત્રના મનમાં જાપ કરવા જોઈએ. એનો અર્થ એવો છે કે હે ઈશ્વર, મેં મારા બધા પાપોને ખતમ કરવાના ઉદ્દેશથી અને સુખપૂર્વક જીવન વ્યતીત કરવાની ભાવનાથી કામના એકાદશીનું વ્રત કરીશું. એના પછી ભગવાન નારાયણની પ્રતિમાને પાલનામાં સ્થાપિત કરવી જોઈએ અને તેને વિધિપૂર્વક એટલે કે દીપ, ધૂપ, અક્ષત વગેરેથી પૂજન અર્ચન અને સ્તવન કરવા જોઈએ. આખી રાત જાગરણ કરી ભજન અને સ્તવના કરો અને બીજા દિવસે સ્નાન વગેરે કરી વ્રતના પારણા કરો. ઉપવાસમાં માત્ર ફલહાર કરો. કામના એકાદશી વ્રત કથા સાંભળો. તો કામના એકાદશીની મિત્રો વ્રત કથા આ રીતે છે. પહેલાંના સમયમાં ભોગાવતી નામની નગરીમાં પુંડરીક નામનો એક રાજા રહેતો હતો. તેની સેવામાં ગાંધર્વો, યક્ષો, અપ્સરાઓ તથા કિન્નરો સદાય રહેતા હતા. તે નગરીમાં લલિત નામનો એક ગાંધર્વ રહેતો હતો તથા લલિતા નામની એની ગાંધર્વી એની પત્ની હતી. તે બંને પતિ પત્ની હતા. તે બંને એકબીજામાં ખૂબ આસક્ત રહેતા હતા. બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા. એક વખત પુંડરીક રાજાની સભામાં લલિત ગીત ગાતો હતો. અચાનક તેને લલિતાની યાદ આવી. તેથી તે ગાવામાં ભૂલો કરવા લાગ્યો. પણ તેના મનની સ્થિતિ કર્કોટક નામનો નાગ જાણી ગયો હતો. તેને પુંડરીક રાજાને લલિતના મનની વાત કહી દીધી. આ સાંભળી લલિત ઉપર પુંડરીક રાજા ગુસ્સે થયા. તેમને તત્કાલ લલિતને શ્રાપ આપતા કહ્યું કે હે પાપાત્મ, હે કામી, તું તત્કાલ રાક્ષસ બની જા. શ્રાપ સાંભળતા જ લલિત મહાભયંકર રાક્ષસ બની ગયો. તે હિમાલય જેવો વિશાળ, કાળા કોલસા જેવો તેનો રંગ, તેના લાલ ચોળ નેત્રો જોઈ ભલભલા ડરી જતા. આ જોઈ લલિતાને ખૂબ દુઃખ થયું. તે રાત દિવસ પતિને પાછા મૂળ સ્વરૂપમાં લાવવાના વિચારો સાથે લલિતની પાછળ ફરવા લાગી. લલિત રાક્ષસ સામે જે મળે તેને ખાઈ અને પેટનો ખાડો પૂરતો હતો. આમ ને આમ બંને ફરતા ફરતા વિંધ્યાચલ પર્વત ઉપર પહોંચી ગયા. ત્યાં તેમને ઋષ્યશૃંગ મુનિનો આશ્રમ જોયો. ત્યાં જઈ તેમને મુનિને ભાવથી પ્રણામ કર્યા. પોતાની સાથે બનેલી આખી ઘટના કહી. આ સાંભળી દયાના સાગર એવા ઋષ્યશૃંગ મુનિએ તે બંનેને ચૈત્ર સુદ 11 કે જે કામદા એકાદશીથી ઓળખાય છે તે કરવા જણાવ્યું. તે બંને ચૈત્ર સુદ 11 આવતા જ ખૂબ ભાવથી તે એકાદશી કરી. તેનું તમામ પુણ્ય
તેમને ભગવાન વિષ્ણુના ચરણોમાં અર્પણ કરી દીધું. જેના પુણ્ય પ્રતાપે તે જ વખતે લલિતનું સ્વરૂપ પહેલાં હતું તેના કરતાં પણ દિવ્ય થઈ ગયું. લલિતા પણ ઇન્દ્રાણીની જેમ શોભવા લાગી. આ પછી તેઓ પાછા ભોગાવતી નામની નગરીમાં આવ્યા. તેમને જોઈ પુંડરીક રાજા ખુશ થઈ ગયો. તેને સર્વ વૃત્તાંત તેમની પાસેથી સાંભળી અને પાછો લલિતને તેની સેવામાં લઈ લીધો. તો મિત્રો, તમે પણ આ એકાદશી કરી દિવ્ય અનુભવ કરી શકો છો. આજના દિવસે ખૂબ સંયમિત જીવન જીવવું, મન તથા ઇન્દ્રિય પર કાબૂ રાખવો, ઉપવાસ કરવો, ભગવાન વિષ્ણુને લવિંગ અવશ્ય ધરાવવા. તો મિત્રો, આ હતી કામદા એકાદશીની વ્રત કથા. કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં. વ્રતનું ફળ જો મિત્રો વાત કરીએ તો આ એકાદશી કરનાર મનુષ્યના અનંત પાપ બળી જાય છે. તેના પુણ્યથી નિસંતાનને પણ સંતાન પ્રાપ્તિ થાય છે. મનના મનોરથ પાર પડે છે. કહેવામાં આવ્યું છે કે આ વ્રત રાખવાને બ્રહ્મ હત્યા સહિતના પાપોથી પણ મુક્તિ મળી જાય છે. તો મિત્રો, આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી બતાવજો. અને આપ સર્વેને મારા જય શ્રી કૃષ્ણ.